ત્યારે જ આજે આદિત્ય ઇન્ફોટેક આઈપીઓનો બીજો દિવસ છે। જે લોકોએ આઈપીઓ ભર્યા છે તેમાંથી ઘણાને જ્યારે ઓનલાઈન આઈપીઓ મેન્ડેટ રિક્વેસ્ટ મળે છે ત્યારે તેમને આદિત્ય ઇન્ફોટેકના બદલે બીજા કોઈના નામે મેન્ડેટ મળે છે। સમગ્ર મામલો જાણવા માટે સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદના એબીકે સિક્યોરિટીઝના ડાયરેક્ટર સાથે વાત કરી। આવો જોઈએ। આદિત્ય ઇન્ફોટેકનો આઈપીઓનો જે મેન્ડેટ છે એ અન્ય કોઈના નામથી ઇસ્યુ થઈ રહ્યો છે। આ પ્રકારની એક સમસ્યા અમદાવાદ અને અમુક અન્ય શહેરોમાં પણ જોવા મળી છે। અત્યારે આપણી સાથે એબીકે સિક્યુરિટીઝના ડાયરેક્ટર અંકિત કોઠારી છે। અંકિતભાઈ, કઈ રીતે આ સમસ્યા તમારા ધ્યાનમાં આવી અને આખી સમસ્યા છે શું? ગઈકાલથી આદિત્ય ઇન્ફોટેકનો આઈપીઓ ચાલુ થયો છે। હવે એમાં અમારા ક્લાયન્ટ્સને અમારા ટીમ દ્વારા આઈપીઓ ઓનલાઈન જે ફિલઅપ થાય છે એના મેન્ડેટ્સ મોકલવામાં આવ્યા। તો ઘણા બધા ક્લાયન્ટ્સની ઇન્ક્વાયરી આવી કે આદિત્ય ઇન્ફોટેક એકચ્યુઅલી જ્યારે આઈપીઓનું મેન્ડેટ મોકલીએ ત્યારે આદિત્ય ઇન્ફોટેકના નામનું મેન્ડેટ જવું જોઈએ, પણ ક્લાયન્ટ્સની ઇન્ક્વાયરી આવી કે આમાં આદિત્ય ઇન્ફોટેકની જગ્યાએ મારફતિયા સ્ટોક બ્રોકિંગનું નામ આવે છે, તો અમારે અપ્રૂવ કરવી કે ના કરવી। એટલે પછી અમે અમારી ટીમે અલગ અલગ કેટેગરીઝના જે આઈપીઓ થાય છે, અલગ અલગ કેટેગરીના થાય છે, રિટેલ કેટેગરી છે, સ્મોલ એચએનઆઈ કેટેગરી છે, એ બધાના આઈપીઓ જોયા તો ઘણા બધામાં મારફતે સ્ટોક બ્રોકિંગનું નામ આવ્યું। પછી અમે અમારા એન્ડથી ક્લિયર કર્યા પછી એક વેબસાઇટ છે આઈપીઓની, ચિત્તોડગઢ કરીને વેબસાઇટ છે, અમે ત્યાં પણ ક્રોસ ચેક કર્યું કે આ બીજા અમદાવાદના કે ગુજરાતના બીજા કોઈ બ્રોકરને પણ આ ઇસ્યુ આવે છે કે નહીં। તો ત્યાં પણ અમુક ક્લાયન્ટ્સે ઇન્ક્વાયરી નાખી હતી, કમ્પ્લેન નાખી હતી કે અમને પણ આવી રીતે આદિત્ય ઇન્ફોટેકની જગ્યાએ મારફતે સ્ટોક બ્રોકિંગનું આવી રીતે મેન્ડેટ આવે છે, તો અમારે એપ્રૂવ કરવું કે ના કરવું। એટલે બધી ક્રોસ ઇન્ક્વાયરી કર્યા પછી અમે અમારા બ્રોકર્સને વાત કરી, તો બ્રોકરના સર્વરથી પણ ચેક કર્યું આઈટી એડથી, તો અમારા એન્ડથી પણ કોઈ ઇસ્યુ નહોતો। પછી એમણે એક્સચેન્જમાં કમ્પ્લેન કરી, તો એક્સચેન્જ તરફથી પણ રિપ્લાય આવ્યો કે આ મેન્ડેટ સ્પોન્સર બેંક છે એનાથી કંઈક એરર થઈ લાગે છે, એટલે એક્સચેન્જે પણ તરત એની ઉપર ઇમિડિયેટ કાર્યવાહી કરીને એ પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કર્યો। તો ખાસ કરીને આદિત્ય ઇન્ફોટેકને બદલે મારફતિયા સ્ટોક બ્રોકિંગને મેન્ડેટ ઇસ્યુ થઈ રહ્યું છે, તો હજુ આઈપીઓ ભરવાનો આજે પણ અડધો દિવસ છે ને આવતીકાલ પણ છે, મતલબ હજુ 1.5 દિવસ બાકી છે। તો હવે તમે તમારા ગ્રાહક અને અન્ય જે સીએનબીસી બજારના દર્શકો છે એ જોઈને જે આઈપીઓ ભરવા માંગતા હોય એને તમે શું મેસેજ આપશો? આમાં બ્રોકર અને એક્સચેન્જ તો ઓન ધ સ્પોટ આવી કોઈ પણ એરર આવે છે તો ઓન ધ સ્પોટ એક્સચેન્જ લે જ છે, પણ ક્લાયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વાત કરું તો ક્લાયન્ટે સૌથી પહેલાં તો જે આઈપીઓનું મેન્ડેટ એ રિસીવ કરવાનું કહે છે બ્રોકર તરફથી, તો એ જ કંપનીનું એ જ નામનું મેન્ડેટ આવ્યું છે કે નહીં એમણે ખાસ ક્રોસ ચેક કરવું જોઈએ, પછી જ એને એક્સેપ્ટ કરવું જોઈએ। અને જો ભૂલથી એક્સેપ્ટ થઈ પણ જાય છે, કોઈ ખોટી કંપનીના નામે મેન્ડેટ આવ્યું અને જો એક્સેપ્ટ થઈ પણ જાય છે તો ઓન ધ સ્પોટ એ બેંકમાં જઈને પણ એ મેન્ડેટને કેન્સલ કરાવી શકે છે। બિલકુલ, તો માત્ર આદિત્ય ઇન્ફોટેક પૂરતું જ સીમિત નથી, પરંતુ અત્યારે આઈપીઓનું ઘોડાપુર આવ્યું છે અને દરરોજ એક આઈપીઓ આવી રહ્યો છે, આગામી મહિનાઓમાં પણ આવશે। ત્યારે નિવેશકોએ ધ્યાન રાખવાનું છે કે જે કંપનીનો આઈપીઓ હોય એનો જ મેન્ડેટ જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરો એ શો થાય તો જ તમારે પેમેન્ટનું બટન દબાવવાનું, અન્યથા તમારા બ્રોકર કે બેંકને આની જાણ કરવી। કેતન જોશી, અમદાવાદ।